ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અહીંયા જો આજે સન્ડે છે. જો આ તો અમે પહોંચી ગયા છીએ જ્યાં જવાનું છે ત્યાં. તો જો અહીંયા જો વોટસન વિડીયો શૂટ માટેની મનાઈ હતી. ચાલો ઘરે આજે ટાઈમ લઈને બહાર નીકળ્યા પણ કાંઈ કામ ના થયું. તો આ જો અત્યારે શું કહેવાય, અમારી જે જીમેલ આઈડી હતી ને, અને હજી તો જમી નથી અને એવો થાક લાગ્યો છે. અત્યારે લીંબુ કેટલા મોંઘા છે, તો એ ભાઈ નકરું એટલું બધું લીંબુ નીચો બી નાખ્યું. તમે થયું તો એવું કે મોડા ગયા ને એટલે બધું બંધ જ થઈ ગયું હતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો આજે તો જો અત્યારમાં તમને બધાને એમ થતું હશે કે તૈયાર થઈને ક્યાં જાય છે. તો આજે જવું છે બારે. આજે સન્ડે છે તો એક બારે જઈશું, કારણ કે રોજ ઘરનો વિડીયો બનાવે છે. તો આજે ક્યાંક બારે જઈને વિડીયો શૂટ કરવો છે. અમે એક જગ્યાએ નક્કી કર્યું છે, હવે જોઈએ ત્યાં વિડીયો જો શૂટ કરવા દેતા હશે તો કરીશું, નહીંતર આટો મારીને પાછા આવશું એવો વિચાર છે. તો જોઈએ હાલો. અને આ જો પપૈયું આજ તમને બતાવું, કાલે મેં બતાવ્યું હતું ને, આજ જો કેટલું મસ્ત પાકી ગયું છે. હજી થોડું ઉપર સરસ પાકી જાય ને પછી જ આને ઉતારવું. ત્યાં સુધી નથી ઉતારવું, પણ એ પેલા નીચે ન પડી જાય સારું. રાહ જોઈ રહ્યા હોય પછી પડે નીચે એવું થાય. હજી થોડુંક પાકશે ને વધારે પછી આપણે ઉતારશું, કેમ કે એકવાર એવું થયું હતું, આવું થોડું પાકેલું હતું ને ઉતારી લીધું ને તો અંદરથી તો કાચું જ હતું. એટલે હજી થોડુંક સરસ થવા દેવું છે. તો આજે જ્યાં જઈએ છીએ તે બહુ સરસ જગ્યા છે અને આમ ત્યાં બધું જાણવા જેવું છે. ત્યાં આપણને કંઈક નવું બધું જાણવા મળે એવું છે. તો જઈએ છીએ અને પછી જો વિડીયો શૂટ કરવા દેતા હશે તો બતાવવાના છીએ, નહીંતર આપણે પાછું બીજે ક્યાંકનો વિડીયો બતાવશું. તો આજો તૈયારી કરે છે બધી જવાની. સારું ચાલો, હમણાં પહોંચવી પછી બતાવું. અહીંયા જો આજે સન્ડે છે. જો આ પોપકોર્ન ને મોબાઈલ ને કાર્ટૂન ને મજા આવી ગઈ ને. અને કેવિનભાઈ ગયા છે ટ્યુશનમાં. આજે કેવિનને ટ્યુશન ચાલુ છે, 10thનું એનું ટ્યુશન ચાલુ થઈ ગયું છે. એટલે હવે સન્ડે ફ્રી નહીં હોય, દર સન્ડે એને જવાનું થશે જ. એ તો ગયો છે ટ્યુશનમાં, એટલે હું જેની ને એના પપ્પા ત્રણેય જઈએ છીએ. તો અમે પહોંચી ગયા છીએ જ્યાં જવાનું છે ત્યાં. તો જોઈ શકો છો ક્યાં છે. તો અત્યારે અમે આવ્યા છે વોટસન મ્યુઝિયમ અને હવે જઈશું અંદર. જો અહીંયા છે અને જોઈએ વિડીયો શૂટ કરવા દે છે કે નહીં ખબર નથી. એટલે અંદર જઈએ પછી અમે પરમિશન લઈ લઈએ, પછી જો વિડીયો શૂટ કરવા દેતા હશે તો કરીશું, નહીંતર અમે ખાલી જોઈને બહાર આવતા રહીશું. અહીંયા જો વોટસન મ્યુઝિયમ ક્યારે ખુલ્લું હોય છે, એનો શું ટાઈમ હોય છે અને ક્યારે બંધ હોય છે એ બધુંય લખેલું છે. એટલે જો કોઈને જોવા આવવું હોય તો આમાં બધું માહિતી આપેલી છે, તેમાં જોઈને તમે આવી શકો. ચલો જેની લાયન બટકો ન બદલે. અમે મ્યુઝિયમ જોઈ લીધું, બહુ જ સરસ હતું, પણ ત્યાં વિડીયો શૂટ માટેની મનાઈ હતી એટલે વિડીયો શૂટ તો નથી થયો. પણ આની મુલાકાત જરૂર લેજો એકવાર, બહુ મજા આવશે.
ઘણું બધું જૂનવાણી તમને જોવા મળશે, તો આની મુલાકાત અવશ્ય લેજો. અને હવે જઈએ છીએ ઘરે. ચાલો ઘરે. હજી ક્યાંય જવાનું નથી જવું ઘરે? હાલ હાલ. કેટલી જગ્યાએ જવાનું છે? તો આ જો અત્યારે શું કહેવાય, અમારી જે જીમેલ આઈડી હતી ને એનું સ્ટોરેજ છે ને એ ફૂલ થઈ ગયું હતું. 15 GB આવે એનું આખું આમ ફૂલ થઈ ગયું હતું. તો કાંઈ ઈમેલ આવતા નહોતા, જે બહુ ઇમ્પોર્ટન્ટ ઈમેલ્સ હોય યુટ્યુબમાંથી ને એમાં એ કંઈ આવતા નહોતા. તો અત્યારે જો મમ્મી અને પપ્પા બેસીને જે નકામા ફોટોઝ અને વિડીયોઝ હતા ને એ ડિલીટ મારતા હતા. કેટલાય વિડીયો અને કેટલાય ફોટોઝ ને બહુ સ્ટોરેજ થઈ ગયું. વિડીયો હવે તો ઉતરે એમ નતું એટલું ભેગું થયું હતું. અને આ જો આ છે ની બેઠી. હજી તો રસોઈ બનાવવાની છે. હા, ઇનબોક્સમાં જ તો આ જો મોબાઈલનું સ્ટોરેજ ખાલી કરતાં કરતાં વાગી ગયા 10:15 અને હજી તો જમી નથી અને એવો થાક લાગ્યો છે. હજી તો વિડીયો એડિટ કરવાનો બાકી છે. તો અત્યારે અમે જઈએ છીએ બહાર પાણીપુરી ખાવા. તો સારું ચાલો ખાઈને આવી. અને કેવીને તો જમવું છે ઘરે, ના પાડે છે મારે નથી આવું, એના માટે કંઈક લેતા આવશું. અને હું જેની ને પપ્પા ત્રણેય જઈએ છીએ. તો પાણીપુરી ખાઈને આવી ગયા અમે ઘરે. તો પાણીપુરી ખાધી ને તો બહુ જ ખાટી બનાવી. અત્યારે લીંબુ કેટલા મોંઘા છે, તો એ ભાઈ નકરું એટલું બધું લીંબુ નીચોવી નાખ્યું તો અમે ખાઈ જ ન શક્યા. તો પાણીપુરી ખાધી જ નહીં પછી. અને પછી ખાધું વડાપાઉં. કેવીન માટે પાર્સલ ઘરે લઈ આવ્યા હતા, તો એ ખાય છે. કેવીન વડાપાઉં ખાવા તો બોલાય? ચાલો વડાપાઉં ખાવા. એને 10:30 વાગે એને વાંચવું હતું એટલે એનો આવ્યો. અને થયું તો એવું કે મોડા ગયા ને એટલે બધું બંધ જ થઈ ગયું હતું. આ વડાપાવવાળા ભાઈ હજી બંધ જ કરતા હતા ને અમે વળી પહોંચી ગયા તો 4 વડાપાવ બચ્યા હતા છેલ્લા. તો અમે 4 જ હતા તો અમારો મેળ પડી ગયો અને 4 વડાપાવ લઈ લીધા. હા 4 જ હતા છેલ્લા હો કેવીન. અને બીજે તો બધે બંધ થઈ ગયું. તો બધે આ ઓલા સ્ટોરેજ ફૂલ થઈ ગયું, એ ખાલી કરવામાં રહ્યા ને તો કાંઈ ટાઈમનું ધ્યાન જ ન રહ્યું. અને તો હજી તો પૂરો તો થયો જ નથી, હજી અડધું જ કામ થયું છે. અને થાય છે બહુ જ, કેમ કે ક્યારના સાંજની બેઠી હતી તો છેક 10 વાગે ઊભી થઈ હતી. અને હજી તો વિડીયો એડિટ કરવાનો તો બાકી જ છે. તો આજ તો માથું નથી ઓળાયું. તો સારું ચાલો, થાકેલાય છે ને મારે વિડીયો એડિટ કરવાનો છે અને થઈ ગયા છે 11:30. તો આજ તો રાત્રે બહુ મોડે સુધી મારે જાગવું પડશે. તો સારું ચાલો, બાય, ગુડ નાઇટ. કાલે મળીશું. અને જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય, ગુડ નાઇટ. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા.